જીયા ભાઈ આ બજાર ગયો તો બજાર જતા એમ ઓવા લેડો હવે ચાલે જવાનું રાખવું છે ચોકણ આ તમાર હગો રોડ વચ્ચે વચ્ચે ગોટમણો મારી ગયા તો તે બોલમણો કરવા નહીં જવાનું ઓવા એ તો જઈએ 2-3 દાડા રહીને 2-3 દાડા રે ઓવા આજ રાખી જો પટી જાય આજ ચો રાખ હજુ તો કાલ હોજે ઈવન દવાખાનથી રજા મળી છે બરાબર હા. ઘેર 2-3 દાડા આરામ કરી થોડું હમું થાય પછી આપણે બોલમણું કરવા જઈએ એવું છે એમ ઓવા હવે મારી વાત સાંભળો હા કશો વાંધો નહીં 2-3 દાડા ચીડી આપણે બોલમણું કરવા જઈએ બરાબર છે પણ રોટલા ખાવા મળી ને એવા ટાઈમે આપણે જા હો તારી બસ ખાવું જ છે તમારે લ્યા ઈ સમાચાર લેવા જઈએ કે ખાવા જઈએ આપણે જેઠાલાલ એવું નહીં યાર તમારા હગો રહ્યા ને જાત જાતની ભાતની આઈટમો લાવી ને એટલે યાર બા મારી વાત સાંભળો આજ દાડા સુધી અમે અમારા હગાના આવીએ તમને લઈ જાય ને ઈ કણ બધા ખવડાવ્યું જ છે તમને પણ તમે તમારા હગાના તો અમે ચિયાદાર લઈ જાય એમ કહેજો ચિયાદાર ખવડાવ્યું તમારા હગાના આવીએ યા ખાલી અમારા હગાના તો જ ખાવું સારું લાગે છે તમારા હગાના તો ખવડાવું જ નહીં તમારા ઓહો ચમ અમે નહીં ખબર આવ્યું ચિયાદાર ખવડાવ્યું છે અરે અમારા ભણો પેન્ટ તો તે જોનમાં નતા લઈ ગયા એક જમણવામાં નતું કાધું હવે એ તો જોનમાં જમણવારમાં કાધું તું એ કોઈ ખવડાવ્યું ના કહેવાય એ તો લગનમાં તો હવ જમણવાર રાખ કદી એમની માડાદાર લઈ જાઓ હારા ભલે લે યા કદી ખવડાવ્યું છે હવે જેઠાલાલ મારી વાત સાંભળો મારા હગામાં કોઈ મોદું પડતું નહીં બરોબર છે કોઈ નહોતું થતું નહીં તો હું ચોહી લઈ જાઉં ભલા મોણા અને તમારા હગામાં તો જેટલાય મોદા પડી જેટલાય ભાજ્યા હવે કોઈ તમારા હગામાં ભાગતા ના હોય મોદા ના પડતા હોય એટલે એનો મતલબ એમ નહીં કે આપણે ના લઈ જઈએ એમની મેં ભલા મોણા રોટલા ખાવા તો લઈ જવા પડી ભાઈ જેઠાલાલ ભાઈ મેણા મારશો નહીં હો અમને બધી ખબર પડે ભાઈ મેણાની વાત નહીં જે સહી સાચું કહીએ ભાઈ અમે તો ચિયાદા લઈ જાય એમ કહેજો તમે એ ખાલી લગન હતા તમારા ભણ્યાના એટલે તમે લઈ જાઓ એના પછી ચિયાદા લઈ જાઓ લે યા જેઠાલાલ અમને બધી ખબર પડે ભાઈ હવે તમે મેણા મારવાનું ચાલુ કર્યું છે પણ જેઠાલાલ હું એ તમને કહી દઉં છું આજના દાડામાં મારા હગાના તો બોલમણું કરવા અને રોટલા ખાવા ના લઈ જાઉં તો મારું મમ્મી બહાર નહીં થાય હવે તમારા હગામાં કોઈ મોદું પડતું નહીં કોઈ ભાગતું નહીં તો જો બોલમણું કરવા લઈ જાઓ લ્યા તમારે બોલમણું કરવા આબાથી મતલબ ને ભાઈ અમે તો આવશું તમે કેવા આવશો તો અમે તો આવશું જ કી અમે તમને લઈ જઈએ એટલે અમે તમારામાં આવશું હા તો બસ તાને આજના દાડા હું તમને લઈ ગયો તૈયાર થઈ રહેજો હો તે કશો વાંધો નહીં હા ભાઈ હો હા આ મેણું ના ભાગું તો મારું નામે બહાર નહીં તા સારું સારું તમે તો કેવા આવજો અમે આવશું હા હા કેવા આવું ચિંતા ના કરો જો મેણા મારી પોપટલાલ એ પોપટલાલ લાવ હડો ચોલ્લો લાવ હડો બોલો ઓ ઉભા રહો લેતા હાલો જલ્દી આવો ફટાફટ હડો મારો મોડું થાય આયક દે એ ભુઈજી હા કેમ ભાઈ આટલા વહેલા ઉપડે પોપટલાલ એકલા આપણે બધું કામ દાવું ભાઈ સંભાળવું પડશે ને મારે એવું હોય ઓહો લે 200 રૂપિયા ચોલો કરી દેજે હે પોપટલાલ માર હાળો બાબડા કંકુરી લઈને બેસરો હોય કે આયા હતા તમને કંકુરી આવી પણ તમે થોડી ના પાડો કે મારે દાડા લગન છે ગોવિંદજી મારા આઢુના છોકરાના વિવાહ ના હોત ને તો હું આયા વગર ના રહત પણ મારે કઈ જવું પડે ને એ વાતે ખરી કરતો જવું જ પડે ને હા તમારા હારી જે તારીખ હે એ તારીખ મારા આઢુન છોકરાને જોન જાય હારું કશું વાંધો નહીં હું કહું ખબર હે આ ઘર આડું કરેલું હોય લોક મારી નહીં બરાબર તમે આખા પાસે કહો ને તમારા ઘરનું લોક મારતા જજો શું કીધું આ કશું વાટે ને હો એ હારું હું જાઉં હો એ હારું રહેવાના છે ને મને તો હો મારા 3-4 દાડા રહેવું પડશે એ હારું હો સુખ શાંતિ લગન પટાય અને પછી આયા હું એ હારું એટલી ઘણા વાર રાખે ઘરની હો એ હારું હો હા હા જેઠાલાલ એ જેઠાલાલ ઓ બા લેહાડો ભાઈ ચમ ઊંઘો કાઢી રહ્યા હો તાણી શું કરે કો લેહાડો બોલમણામાં જવાનું છે બોલમણું ઓ વાહ ચોથી લાયા લે હાલ ના હાલ બોલમણું યા ઓ જેઠાલાલ હું વાત કરું કેજો યાર ચમ હું થયું કો મારા આઢુનું બોલમણું કરવા જવાનું છે નહોતું કરી મેલ્યું તમારા આઢુએ નહોતું કરીને મિલ્યું ઓવા
એવું તો હું નહોતું કર્યું. હવે એ તો મને ખબર નહીં, ઈ જઈને પૂછીએ તાને ખબર પડે મને. એવું છે એમ? ઓ વાહ, લેડો ફટાફટ તૈયાર થઈ જજો યાર. તે હાલ ને હાલ જવું પડશે. હાલ ના હાલ, આપણા બોલમણા કોઈ દો વાયદો ના હોય, સમજ્યા? સારું, તે કશો વાંધો નહીં. એટલે હળો અમે તો આવીએ. અમે તમારા જેવા નહીં આજનું કાલ કરી જઈએ. ઓ તો સમાચાર અભળ્યા નહીં કે તરત દોડ્યા નહીં. હવે અમે છો ભાઈ આજનું કાલ કરીએ તાણે અમે સમાચાર વાપરીએ એટલે તરત તમને કહેવા નહીં આવતા લેવાય જવાનું છે હોય જવાનું છે. એટલે આ ભલામણ તમારો હગો પેલો રોડ વચ્ચે ગોઠવણું મારી ગયો તોય તમે એમ કહેતા હતા કે 2-3 દાડા ચીડી જઈએ. અમારા આઢુનો ફોન આવ્યો તો તરત ના હેડે અમે. હવે મારી વાત સાંભળો, અમારા હગાના તો બોલમણામ જવાનું છે ને, હા એ તો ભાઈ કાલ દવાખાનથી રજા મળી છે બરાબર. અને 3 દાડા હું દવાખાન પડ્યો રહ્યો, 3 દાડા હળીઓ કરી દવાખાન. હવે 2-3 દાડા રહીને જઈએ એટલે સારું લાગે. તમે હાલ તૈયાર થજો હટજો ફટાફટ યાર, મારા આઢુના સમાચાર લેવા જવાનું. હેડો સારું સારું, ઘરમાં ખેસ લઈ લો બારો. હા જલ્દી કરો યાર. મને મેણા મારતા હતા કે તમે ચોય લઈ જતા નહીં, ચોય લઈ જતા નહીં. એટલે ભાઈ આ હવે તમને બોલામણો લઈ જવા આવ્યો. હેડો, તમને ખબર પડે. હેડજો જલ્દી ફટાફટ. જવા દો બેટા જવા દો. ભાઈ ચમ વાળ્યું આ પોપટલાલના લેવા નહીં પડી ભાઈ. ઈવન વળી લેવા પડશે. ના જ નહીં ના, ઈ એના ગમે તે બોલમણું આવે તો અમે નહીં જતા ભાઈ. હા જઈએ. તાણે પછી એને લેવા જ પડી કે એને હુર્યા બાચી મિલી આપણે. સારું સારું લઈ લે, બોલાવો તા હેડો. પોપટલાલ, એ પોપટલાલ, તો જ્યાં બહાર આવો. હું એટલે ભાઈ ચમ રાડો પાડી રહ્યા હો રે. લેવાડો, તૈયાર થઈ જો. આવો જીઠાઈ આવો. ઓ આયા. તૈયાર થઈ જો. ચોકન જવાનું. ઓહ, તમે અમને કહેવા આવો તાણે અમે પૂછીએ છીએ. લે અમે તૈયાર થઈ જઈએ ફટલાઈ. લે ભાઈ ચોક જવાનું હોય તો કેવું પડે ભાઈ, એવું કેવું ભાઈ જીઠાઈ. ના કેવું પણ વાત સાચી. આ બાનો આઢું નહીં, હે એને કોક થયું છે તે બોલમણું કરવા જવાનું. અર્જન્ટ બોલમણું કરવા જવાનું, અર્જન્ટ. શું થયું ભાઈ? હવે તો મને ખબર નહીં યાર, ઈ કઈ જઈને પૂછીએ તાણે આપણને ખબર પડે. એ તમારા આઢું ઉપર પકવાની તૈયારી તો નહીં? ના પોપટલાલ, એમ તો ફોનમાં વાત કરી ભલામણ, એવી પોઝિશન નહીં. તો બરોબર, તો ચિંતા જેવું નહીં. હું કેવું હા તો વાંધો નહીં. આ તો કદાચ હાથ પગ બાજુ હશે, એવું થયું હશે. હવે એ તો મને ખબર નહીં યાર, મેં ફોનમાં ઘણું પૂછ્યું કે શું થયું છે પણ કશું કીધું જ ના. એ તો ભાઈ હવે આપણે એકન જાવ એટલે એવાને પૂછી લે હું થયું ને હું નહીં થયું ખબર પડી જાય. હા લેજો ફટાફટ, તૈયાર થઈ જાઓ. ઉભારો પૈસા લેતા હા લેતા આવો, બોલમણું કરવા જોઈશી કે. અરે ગોવિંદજી તમને જો તો લઈ જાય ઈવને નહીં કહેવાનું. ઓ કહેવાનું છે ને, હું આને લઈને હેડીએ પછી એને લેતા જ જઈએ. આ તો બરાબર, નકર ખાલી અમને એકલાને જ કહેવાનું છે. ના એકેને નહીં છોડવાના, જે નામ જ ગયા હોય એ બધાને લઈ જવાના. ચમ લે ઓમ કરી રહ્યા ઓલે હે. એટલે આ ગોવિંદજી ની વાત કરું. કીધું ગોવિંદજી તમને લઈ જાય જો તો એટલે ગોવિંદજી લેવાનું નહીં. લેવાય પડી ને ભાઈ. લેજો યો એને લેતા જણો. એ શું ગોવિંદજી હાજર નહીં પણ તમે લઈ જાઓ છો કઈ. કેમ હાજર નહીં એટલે? એ તો જે ઈવન હારી કેમ એને હારી? ભાઈ ઈવન હારી કોક પૈણા હતો ઈ કઈ જાય તો. એવું છે ઈ? ઓ 4-5 દાડા રહેવા નહીં કઈ. બરોબર. તો પટી ગયું એરા ફાઈ ગયા જ. સચ્ચી ગયા મારું આવ્યું એટલે જ છટકવા મળ્યું. લે ભાઈ કંકુજી મારે આવી ઈવન હારે થી એટલે વિવાહી એટલે ગયા હી રે. એટલે પણ આપણે તો ના પાડીએ કે વિવાહ તમે ના જોઈ યાર, પણ ખરા ટાઈમે મારું બોલમણું આવ્યું મારા હગાનું, બરોબર છે, એ ટાઈમે ધીરે જતા રે. એટલે ભાઈ તમારા હગાએ ખરા ટાઈમે આ બોલામણું કર્યું ને ભાઈ. આમ તો પેલા ઈવન જ હતા ને લગન ભાઈ. ખરી વાત છે. લેવાડો કશો વાંધો નહીં, તાણી ના આવે તો આપણે જઈ આવીએ. હા તો બરોબર છે, આપણે ત્રણ જણા જઈ આવીએ. પોપટલાલ બાઈક લઈ તમારું હેડો. મારું બાઈક લેવું પડશે. એક બાઈક પર 3 જણા નહીં ચાલે? ના બાઈક તો તમારે લેવું જ પડે. ત્રણ સવારી નહીં યાર, પોલીસ વાળા પકડી તમને પછી મેં અમુક કોણ હાલે. ના સાચી વાત છે. ભાઈ યાર ભાઈ મારે એકલા ને પેટ્રોલ મૂકવું ના પડે. હવે એરે આવી તમારામાં તો ભાડું નહીં હાલતા એકલા. ભાડા બદલે તમે પેટ્રોલ નખાઈ દેજો, બીજું શું. હા ભાઈ ડબલ નું ગણાય માટો. હવે તો જે થાય તાર બાઈક તમારું છે, નખાવું તો પડે જ કે આપણે તો બાનામાં બેસી જઈએ. હાર હેડો ટન લઈ લઈએ તો ના હાકે હેડો. લેજો ફટાફટ બહાર નીકળો હવે. ચાવી લેવી પડશે બાઈક ની યાર. હા લઈ જજો, મોડું કરશો ને ખાલી ખોટું. લેવાડો ચાલુ કરો.
અને હવે મારી વાત સાંભળો, રોટલા ઈકણ છો પાછા, હે રોટલા ઈ ખાવા નહીં. હારું હારું હઈ તે ખવડાવશો જ કે હું નવાઈ કરો હોય કાઢા વગર હેડે અમે તો હા ભાઈ, શું ના પાડી છો? હા. અલ્યા મારા હોમુ લમડા ફોડીને હું બેહી રહ્યો હી. કોઈ કામ કરો આવી સોના મોના. કાકા તમારી હાલત જોઈને મને કામ કરવાનો જીવ થતો નહીં. કશો વાંધો નહીં, તમે બેહી રહો, હું કામ કરું. ના કાકા હું કામ કરું, તમે આરામ કરો, હું કામ કરું. આ તો જાય જ સોનો મોનો. આ જાઉં. કન્નું કોક કામ કર. એ હારું. અલ્યા આ બાજુ તકાતું નહીં, વળી કોણ આવ્યું? હું નતું કરી મેળ્યું તમે. આવો મેમના આવો. આવી બંધ થો પોક મિલ્યા વગર નહીં કોઈ મરી ગયો. એ બા ગોડા થઈ ગયા ભલા મોણા, તમારો આટો જીવતો હે ને આવી રીતના રોવાય યાર. જેઠાલાલ, આ મારો લાડકો આવ્યો આટું છે. હું લેવા હેરાન કરવા આયા છો, એના કરતા મરી જાઓ મરી. કણ મુઠા, તને બોલતો ના આવડતું હોય ને તો ચૂપ રે. તારા મેમનો લઈને આવ્યો ને આવું બોલી લગી રે, શરમ નહીં આવતી તને? એટલે પણ તારે આ ચો નહોતું કરી મેળવાનું આવતું તું. નહોતું ચો કરીને મેળવાનું આવતું તું. બંધ મુઠ્ઠી છે ને એટલી ગળા લાખની છે, જો ખુલી જાય ને તો ખાખની થઈ જાય. બંધ જ રાખજે ને કે વાર રાખજે. આમ શું છે સમજો, પટી જાય આમ મુર્દો. ચિંતા ના કરશું, કોઈ થયું નહીં મને વધારે. યા મહેમાન, હા તે આચી રીતના થયું બધું? હવે એ બધી વાત જવા દે. લે ભણા જો બોલ્યા, એ બોલ્યા તાર માહો આયા. આવો કાકા. હવે તમે ચો ઉતાવળું બોલો, આ ગળા વાજ્યું છે ને. હે આ તે કેવી રીતના વાજુ ભાઈ? એટલે શાંતિ રાખો. પાણી પા પાણી પા પાણી આ પા પાઉ. મેમનું પાણી પા, તાર માહન તો ચાલશે. યા મહેમાન, હા તે રીતના વાજી એ તો કહો. એ બધી વાત જવા દો, આ પાણી પીવો યાર. શિવરીત વાજીમ. હવે શાંતિ રાખો કે યાર, સોના મને બેહી રહી યાર. એક તો અમે થતું નહીં યાર, બોલ બોલ કરી રહ્યા હો. હવે મારી વાત આપણો જેઠાલાલ, આ છે મારો ભણો, બરાબર છે? તો એ ભાડમાં હગું હોય ને તો તમે તાર મને સમાચાર કરજો, બરાબર છે? જોઈ લો અમીરી. એનો બાપ જીવે છે, પરણાઈ દે હા, કોઈની કરે જ નહીં. નહીં કેતો યાર, પેલા હગું તો કરવું પડશે કે ડાયરેક્ટ તો કઈ પહેણાવા જાઓ. એ બા હા, આવડો મોટો ને કુવારો છે. કુવારો છે. આ રાજ 28 વર્ષે પહેણ્યા હતા. બીજી હું વાત કરું? આ મહેમાન એવડો મોટો નહીં, હે? આ તો લાડમાં મોટો કર્યો ને એટલે શરીરમાં વધી ગયો. બાકી 18 વર્ષનો જ છે. ઉવા હા રેડો, હગું તો જો ભાળમાં હશે તો કરાવશું. લે આ ઉકાળો થવા દે જાટ. આ બાજ આવજો, ભણા આ બાજ આય. જે રીતના વાજી એ તો કહો. પણ એ શાંતિ રાખો કે ભણાવો પણ મારી વાત. હા જો આ ગરમી ચીવી પડે છે એટલે ચા મેળવી નહીં, બરાબર છે? આ તે કીધું જ ખરા, ઉકાળો મેલ. અરે આ ઉકાળો નહીં પીવો, ઠંડુ લઈ દે હો. ઠંડુ લાવું. ઓ ઠંડુ બાટલો એ જાય હારો. હો કેસરી બાટલો લેજો, કેસરી. લેતા ઠંડુ લેતા હેઠ. હા યા મહેમાન, હા કીધું નહીં યાર, હું આચી રીતના ગળે વાજ્યું. હવે જેઠાલાલ મારી વાત સાંભળો. હમણાં ના રહો ને તો બધુંય થાય ભાઈ. ઢેચણે બાજી જઈ ખાતા હો તો. જેમ એવું તો તમારા આઢુએ એવું કર્યું તે હમણાં ના રહ્યા.
આ રે ને એ કોળિયા ફાડ છે બોલવામાં કોઈને ના પકવાઈ દે. એવું છે હા, જેવા કરમ કરો એવા ભરો એવું છે. કોઈ ભાઈ અમે એવા કરમ નહીં કર્યા હું યાર મહેમાન આગળ મસ્કરી કરો. એટલે આ તું તમે સોના મને બેહો કે યાર તમને બોલતા આવડતું નહીં. અરે હું નહીં બોલું તાર કોણ બોલશે કો તમે વાતો કરશો તમાર વાતો કરવી હતી ઘેર આવું તું હે મહેમાન હા તે રીતના તો કઈ રીતે આવ આજે એમ કહેજો. લેબડા ઉપર ઈ પડે તો માથા વાળાને એટલો વળ ભાજી રહ્યો. એટલે પોપટલાલ લેબડા પરથી કોઈ મોણા પડે તો હાથ ભાગે પગ ભાગે આ ગળું તો ના ભાગે કી. વાત સાચી હો, પણ ઊંધા પડ્યા હોય તો મેચી ભાજી જાય. હા આવતા આવતા બે ત્રણ ગોટામડા ખાઈ ગયો હોય અને માથું આમ નમી ગયું હોય તો હા એ થાય. તાણે તો પછી માથા વાળાને પડે તો એટલો વળ ભાજી જાય. અને સહ પાછું ફરું ફદુકડું ગમે તે ઉડીને જતું રહે. બસ આવી નહીં સારું લાગતું બે આવશો ના મોના શરીર બનાવો શરીર જોવો અમારા શરીર જોવો કોઈ દા જિંદગી માં મોદા ના પડે અમે તો. ભાઈ કોઈને અત્યારે કઈ થતું નહીં ચિયા ટાઈમે હું થઈ જાય ખબર રહેતી નહીં હવે રાજા હામ હોય અને ખાટલા વાળાને થઈ જઈએ હા હા હવે લાખ રૂપિયાની વાત કરી મેં આ સાચી વાત છે. સમય નું કોઈ નક્કી નહીં. હવે મારી વાત સાંભળો. હા આ તે દવા લાયક ના લાયા? દવા હા ઓ જઈને લઈ આન. બસ તાણે દવા ગળવા ધોર રાખજો મટી જા. હું કેવું યાર હા ચરી પાડજો બીજું કોઈ નહીં આ તો મટી જાય હતા. અને આવું બધું કેટલા દાડા રાખવાનું આ પાટણ બધું 15 દાડા 15 દાડા સુધી. વાહ આ એ ટાટા હે ને ભણ્યો ટાટો છે યાર કઈ નો જ હજુ આવ્યો ને. બેહો શાંતિ રાખો આવશે આવશે. આ ગળાનું કામકાજ તો બહુ કાઠું છે વધારે આમ તાક તાક નહીં કરવાનું. જેઠાલાલ હા મારા આઢું 7 વીઘા જમીન છે તોય બીજાના ખેતરમાં મજૂરી કરવા જઈ બે જણા. અલ્યા એ વાતો કરવી થારી કરો કે મજૂરી કરે તું મેણું હા ગમે એ મજૂરી કરવી પડે પોતાની જમીન હોય તોય હું થઈ ગયું. એટલે પણ પોતાની 7 વીઘા જમીન હોય તો હિંમત મજૂરી ના કરે ઈમોય ના ઉગાડે બધું હે. સાચી વાત છે આપણું ઘર ચલાવવાનું ને બીજું ત્રીજું ને બધું નીકળી જાય કોકનું લેવા બાબા જવું પડે. મજૂરી કરી હા તો ખાલી વાતો જ કરી બીજું કોઈ નહીં. લાયો ઓહો કાઢી દેતા એ ગલાસ ફૂલ ભરજે પાછો. એ હારું ખબર પડે એવી તો એને હા આ તો કદાચ ના પડતી હોય તો કેવું પડે યાર તાણા વડીલોનું હાથવું પડે મન. વાત સાચી હો. મહેમાન હું નજર નાખી રહ્યા. મહેમાન હું એમ જોઉં હા કે તમે આ લેબડા ઉપરથી પડ્યા એકલું ગળે વાજ્યું છે મને નવાઈ લાગે છે. ચોક બીજા તો વાજ્યું હશે કે ચોક હાથે કે પગે સોલણા તો હશે થોડા ઘણા. ચમ તમારું આખું શરીર ભગાવરાઈ નાખું તું કુ એ ના, ના. જેઠાલાલ પેલા લેબડા ઉપરથી પડો એટલે ડાળે ખલાતા ખલાતા આવો એટલે ચોક તો સોલણું હશે કે. હા હવે જેઠાલાલ તમે એટલું બધું મગજ ઉલ્યા દોડાવો છો હોક આખો ભાજી જતો તમારે શું કામ છે? લે, ચિંતા થાય તાર બાપડા પૂછી બધા તમાર જેવા ના હોય ને આ પણ વાજુ જ નહીં ને યાર તો શું ચિંતા છે? વાજુ નહીં તાર હું કોઈ આ મોર મિલ્યા છે. ગળે તો કોઈ વાજુ ના કહેવાય યાર એ તો સમજી આવે. ના ના આ તો બીજા ત્રીજા વાજ્યું હોય ને તો વતાઈ દેજો પછી આ તો ચીડથી તકલીફ થાય ભાજી તૂટી હોય તો સમજી હવે ઉંમર થઈ ગઈ હમું ના થાય. ના ના હવે ગળે જ વાજ્યું એવું છે એમ ને. હો હા તો વાંધો નહીં. ચમ હજુય મનાતું નહીં ખું મનાતું નહીં એટલે હજુ ખાલી તમને ગળે વાજ્યું છે બીજે જો વાજ્યું નહીં મને નવાઈ લાગે છે. હવે વગર મારી વાત હા તારે કેટલા વર્ષ છે? મારા હા માતાજી વધારે વાળા નહીં થયા 18 18 છે ને? હા. તમે તારે એ કુવારો ફરે છે એનામાં બુદ્ધિ જ નહીં લ્યા. ક્યાં બુદ્ધિ હશે તારામાં હોય મૂર્ખા? લ્યો લ્યો લાલ પીળા થાવ ને બધી ખબર પડે લ્યો ગ્લાસ બદલી દો હાચવી આ તો બસ તને મહેમાન ને જોઈને તો આલી યાર નહીં પીવું લઈ જા ખબર પડતી નહીં એટલી બુદ્ધિ નહીં તારામાં હોય. આ તન્ના આબરૂ કઢાવા બેઠા છો ઉભા રહેજો તન તમે ફૂલ્યા ઉભો કરજે ઉભો કર મહેમાન હા હું કોઈ લેબડા ઉપર ઈ પડે નહીં. તાણી શું થયું? આ કેવી રીતે થયું તમારું વાપરવું છે? હા આ આમાં કેવું થયું ખબર હે? આ કામ જેમ કઈ કઈ થાચું કો વસ્તુ વાળે મેલ તો તરત હાથમાં આવે. ઓહો. આવો આવો ઓ આયા હમણાં તમારા આબાનું વધી નહીં થયું
એટલે યાર આઢું તને તો યાર બોલતા જ ના આવડ્યું, બોલતા જ બોલતા યાર. તારા ઘેર કોક આવે તો આવકાર આલવાનો હોય યાર, આવું કરવાનું. આવકારો કોક દાડો આવતો હોય નીના આલા યાર, તમે તો અઠવાડિયામાં 3 વાર આવો. હું નવાઈ રે કો અગર તારા ઘેર કોઈ સ્પેશિયલ નહીં આવતો, આ તો વચ્ચે નીકળો તો તે હમા તલ્યા તો દઉં. હવે હું હમા તલ્યા તારા એ ભૂલ્યા ઓય તાર માહો પૂછ્યો આવ્યો છે. શાકભાજી લેતા જઈને હેઠ ખાવાનું બનાવવું પડશે આવી વાના ઓલે. એમ તો કોઈ તારા ઘેર કોઈ ખાવા નહીં આવતો, લેટવો નહીં, સમજો. કેટલી વખત આયા હું કે કેવરાવરાવો. એ તો મહેમાન ગતિ આયા હોય એટલે ખાવું પડે. આજ ખાવા નહીં આવ્યો, આજ તો વચ્ચે નીકળે તો ભેગો થતો જવી. બંધો તમાર ઘેર હારું શાક ના બન્યું હોય ને તોય તમે વાયકન આકા થો અને પાકે ખાવા નહીં આવતો. હવે આઢું તું સોનો મોનો રે, કૂતરો મેલે નહીં. તારા ઘેર કોક આવે ને તો આવકારો હારો આલી યાર. પાણીનું પૂછ, ચાનું પૂછ. મસ્કેરી આઢો મસ્કેરી. આવો તમે 3 વાર હું તમે તાર અઠવાડિયામાં હાથ વાર આવો. એટલે ભાઈ વાત કોઈ નવરા નહીં યાર. તમે યાર આયે ભાઈ બોલવામાં ભોન રાખતા નહીં યાર. શું આવે યાર? તમને ખબર તો યાર બોલવા જોવો તમ વધાર્યા કો ચમ બધા રહી. હા હવે આઢું મને કોઈ દાર નહીં વાપરતું કે તમે મોદા પડ્યા હોય. અલ્યા ભલા માણસ તમારે કેમ મમન મોદા કરવાહી? તમે નચરની હોમે તળીખમ ઊભો હું કામ મોદા કરવાનું વિચારો હો? એટલે પણ આટલા તમે હળી ગયેલા છો, મને લાગે છે તમારા શરીરમાં કોક બીમારી હોવી જોઈએ યાર. ના રે હું તો ચોય રોકીશ નહીં. એવું છે એમ? તાણી તો હમાચમ થતા નહીં. તમાર જીવનની બળતરા ચો ઓછી હે હું હમાથી એક વા કેમ ભાઈ? તાણી હું લ્યા બળતરા કરો છો? એના કરતા મરી જો તો પાર આવે. મારો તમે અમે હું કામ મરીએ? બફોરે આઈને આવું બોલી રહ્યા નહીં સારું લાગતું. પછી લિમિટ હોય મું ક્રોસ કરે ને તો કાઠું પડશે. હજુ તો મેં કોઈ ક્રોસ જ નહીં કર્યું. હું જે ક્રોસ કર્યો ને એ તમે પૂરા. આ તો તાર મરવાની ઉંમર તો તમારી છે. કોઈ હેડે આવો છો હવે લાડવા ખવડાવો તમારું ગોમ વાત જોઈ રહ્યું હો. ભાઈ તારા ઘેર આવે એટલે કરોજિયા સિવાય બીજી કોઈ વાત હોતી નહીં લે. હા તે તમે બોલાવરાવો એટલે બોલું. હવે મારી વાત સાંભળ. હા તું મોદો પડી જા. ના રે હું કા મોદો પડું? મોદા પડી મારા દુશ્મનો. એટલે આ તું મોદો પડી ને તો હું મારા ગામથી 4-5 મેમનો લઈને તારી ખબર કાઢવા આવું, તારું બોલમણું કરવા આવું. એટલે હેજે વેજે હું કા ગહારો આલો કોક ના કોઈ દાડ હું મારા ગામમાં લઈને તમાર તો આયો હું. એટલે આ હું બધાના તો દઉં છું ને બોલમણા. હા એટલે એ બધા મને એમ કહી કે તમે કોઈ જાત તમારા હગાના તો લઈ જા બોલમણા. એટલે તું હે ને મોદો થઈ જા. એટલે હું એકલો હકું તમારો લિસ્ટમાં હું એકલો તમારે હકું બીજા હકાન તો લઈ જાઓ વાળી. અલ્યા તું એકલો જ મારો લાડક આવ્યો. આઢું એ વાત કરી હોય કે મોદો પડી જા કે. હવે શણકાવશો નહીં કોઈ ના મોદું પડે એમ તમારે કહેવાય મોદું પડી જવાનું વાળી. અલ્યા પણ મોદો પડે તારા કાકાનું શું દવાનું છે? દવા ગોળીનો ખર્ચો ના થાય પછી કોક મહેમાન આવે એવાનો ગહારો નહીં વેઠવાનું મફત મોદું પડાય હે. તે મોદા પડો તો બધુંય થાય. ના આ વાત નહીં બનાવો આટું યાર. તમને આવે એવું ઉકલી યાર તે આવી વાત કરો. મારા ગામમાં 4-5 જણા લઈને તારું બોલમણું કરવા આપવું છે એટલે તારે મોદું તો પડવું જ પડશે. ના હું નહીં પડું. મોદું પડવું જ પડશે. મોદું પડવાની ઉંમર તો તમારી છે. તમે મોદા પડે હું મારા ગામમાં લઈને આવ્યા બસ. મારું શરીર તંદુરસ્ત છે, હું કોઈ દર મોદો પડતો જ નહીં. આ તો અમે એમ કેમ ઉભા છે. ના તારા શરીરમાં કોક રોગ તો છે એટલે તારે મોદું પડવું પડશે. ના રે ભાઈ આ બોલે તાર માહો પાકળ બિલ્લો ગોડો થઈ ગયો. એ ભણા તું ચિંતા ના કરી યાર. આ તો અમે 2 જણા મસ્તી કરે. ના લે બોલ્યા માથે પડાઈ મારી વાળ મેડતા તા તું છો મહા. એ મહા મારા કાકાની વોલ છો મેળો. એ મહા તારી વાળે મેડી નાખી. એ મહા તમે શું કર્યું? મારા કાકાની વોલ મેળી નાખી જુઓ. હવે મારી વાત સાંભળ ભણા. તારા કાકાના તું દવાખાને લઈ જા બરાબર છે અને દવા કરાય. હું મારા ઘેર જાઉં છું અને મારા ગામમાંથી માણસો લઈને તારા કાકાનું બોલમણું કરવા અમે આવીએ છીએ બરાબર. આવતો નહીં તને ચીડા પડી તું કાલ મરી જાય. એટલે હમણાં એકી થાપે દોઢ પાડી ગયો. આઢું બંધ થઈ જાય ન કર. શી ખબર તને કેમ આટલું બધું લોહી કહેલા. હું કીધું ફટાફટ દવાખાને લઈ જા. જે ખર્ચો થાય એ કરી દેજે. પાટો બોધા થાય બોધા દેજે બરાબર છે. દવા કમ્પ્લીટ લાવી દેજે. અમે અમારા ગામમાંથી હાલ જ જઈએ છીએ બોલમણું કરવા. આ ખર્ચાના પૈસા આલતા જો મહા. કાલ મુઠા દવાખાને તો લઈ જવા ઉભો રે આવી. એટલે આ જવું જ જાય કે મારા માટે જઈ. અલા પણ તે મેડી નાખી યાર. એ મહા હા પૈસા તો આલો દવાખાના. એટલે હોય પેટ્રોલ ભરાવાના પૈસા નહીં તું ચો પૈસા માગી મારા તમે તો હેજી હેજી ખર્ચો કરીને બેઠા મને. આજે બોલમણું કરવા નહીં આવતા. બોલમણા પૈસા નહીં આવી વાત કરી રહી છે. હા ફટાફટ લઈ જા.
બેહી જા. એ મહા બેહાર દે એ મહા હા. વેજે આયા તા નહોતું કરીને જ્યાં લે આ રેવરાતું નહીં જઈને આવીએ હેડજે બજાર હાલો હેડો વાવના લીધે મેટથી ભાજીને પડ્યા છે. અલ્યા એ ગયડા તને શરમ આવે લ્યા એ અરે આખો દાડે હું કે કરી જોઈ યાર, જે થઈ ગયું યાર. હવે અમારા ગામના મહેમાન આયા, રોટલા બનાવીશો ને મને રોટલા ખાઈને જવાનું છે. અલ્યા કેવું પડે આયા તન્ના મારા ઘરની આબરૂ કાટ કરતા હતા, મારી આબરૂ કાઢતા હતા, મારા છોકરાની આબરૂ કાઢતા હતા. પછી તમારા કોમ કહેવા પડે ને તમારા ગામ વાળાને. હા હવે તું સોનો મનો બોલ્યા વગર રોટલા બનાય. આ અમારા ગામના મેમને પૂછ્યા આયા આવી રોટલા તો પેલા નહીં બનાવતા આવડતા અને જેને બનાવતા આવડતા હતા એને તમે ખાટલા હેણ કરી નાખ્યા. ખોટે ખાડા અમારા મહેમાન ખાવું નહીં એ તને શરમ આવે લ્યા તું એક ખાવા ઓલે થઈને ના બોલમણા ઓલે થઈને ભલામણ તું આવવાની મેટથી ભાજી નાસી યાર તારા આબરૂ શક નહીં લ્યા મહેમાન શરમ આવતી હોત ને તું ચોક જઈને ડૂબી મર્યા હોત. અઠવાડિયામાં 3 વખત મારા તો ભૂલા પડી કે મહેમાન આયા એમ કરીને તો કેટલુંય મંગાવે, રસ મંગાવે, શ્રીખંડ મંગાવે, એ સિવાય તો ખાય નહીં. હવે તું સોનો મનો બોલ્યા કે બે મને રી ના ચાલે ને કે એકી થાપે તારા દોધ પાડી દીધો મહેમાન તમારી વાત સાચી છે. ખાવાનો તો અરે એક નંબર નો લેટવો છે. અમારા હગાવાલે આવે ને તો તમે જો ને તો લગી રહે ના શરમાય. અમારા મહેમાનો કેવું કે આ લાવજો અને ના હોય ને હાજર તો કે લેતા હોજો બજાર જઈને. અને પછી અમારા મહેમાન બાપડા શરમ ના મારે લઈને આલી આ તો લગી રહે આબરૂ હાલી નહીં. એ મહેમાન આ તો મારા હાટું થઈ તમારા વચ્ચે હું કેવું અલ્યા તું આપણે બે વાત ચાલે યાર બતાવ આપણી છે હું તું કરો યાર. અલ્યા તે શરૂઆત કરેલી છે બોલે ને હજુ કહું તને. આવી બેહો સોના મોના ખાવા આયા ને તો હોટલમાં ખવરાઈને મોકલશું ઇમલીમ નહીં મોકલલી. ના મહેમાન અમારે ખાવા રહેવું નહીં. અલ્યા સોના મના બે હોની યાર ખાઈને જવાનું હોક એની પટ્ટી પડતી યાર. અલ્યા એ તારા તો આબરૂ નહીં. અમે તો આબરૂ વાળા માણસ છીએ બરાબર. અમારે તો આવી વાત થઈ હોય ને તો ખાવાનું ના ઉતરે. અમારે ખાવું નહીં. એ આબરૂ ની વાત કરે ને આ બધું તારા લીધે થયું છે. કેમ મારા લીધે? તું હવારે ગામમાં ભેગો છે એટલે હું કહેતો તને કે તમે તમારા હગાના તો રોટલા ખાવા નહીં લઈ જતા, ચોય બોલમણો ને લઈ જતા. આ તને બોલમણો મેં લાયા અને રોટલા ખાવા લાયા. હવે ખાઈને જજે. અલ્યા એ પણ એ તો હેજી વેજી આપડા છે ને બોલમણું આવે ને તો આપણે આયા હોય તો રોટલા ખાઈએ. આ તો તું હોમાંથી આવી ને મને ભાજી ગયો હી અને હવે તું રોટલા ખવડાવીને બોલમણામ લઈને આવ્યો. તને શરમ આવે લે? હાથે તો મારો હગો કદી ભાગે એમ નહીં. ઓને ભાગવો પડે તાન તો મેળ આવે બોલમણું કરવાનું. એ આઢુ બેહો ઓમો વખત તમારાય છે ભલા મોણા તમાર ગામના મોણા તમે નહીં પારખીકતા ઓદરાન તો નેહણી આલવાના આવે છે. અલ્યા પણ મારા મનમાં કીધું હવે ને હગા વાલે કોકના બોલામણો હોતા હશે પણ આડો લઈ નહીં જતો હોય. અલ્યા આયા તા એ વખત મેં કીધું તું કે તમારા લિસ્ટમાં હું એકલો હાકો હું કે ના તમે એકલા જ લાડક આયા છો બીજા કોઈ નહીં. એલ્યા ઓના પૈણે 25 વર્ષ થયા. પૂછો લીલો નાખે ઉખડ્યો છો કદી કુદાળું? હા ઈવાને હારા કરમ કરે હોય તો ચોથી લીલો નખ ઉખડા. આ તમારા ગોળ આવી રીતના કરતા ફરતા હોય તો બધું થાય. અલ્યા પણ પછી ના આવતું હોય તો બોલમણું ચોથી લાવો. હારું પાન નો પછી લાવવું પડે. હવે તમે વચ્ચે હેડવાન કરજો અમને શરમ આવે. એ જેઠાઈ રોટલા ખાઈને જઈએ. લે ભાઈ આપણે પૈસા નહીં આલવાના? ના હવે હાલ પૈસા આલવા રહેવું નહીં, રોટલા ખવાય રહેવું નહીં. એ તો આપણે ના હોય તો 2-3 દાડા ચડી ફેર આવશું આપણે 2 જણા બરોબર ને ગોઈનજી 3 જણા અને આનું બોલમણું કરીને જાહું. એમ ના ચાલે ભાઈ. તમે 2 જણા આયા છો એટલે 200 રૂપિયા આપી દો. મારે તો નહીં હાલવાના. હાલ અમારે હવે રોટલા ખાવા નહીં કે બોલમણું કરવું નહીં મહેમાન. અલ્યા બેહો આવી ઈવાના જેવું કોઈ થાવું નહીં. મારો છોકરો બનાવી દે. ના અમારે ખાવા રહેવું નહીં. 2-3 દાડા ચેડી અમે આવશું 3 જણા બરાબર. ગોઈનજી આ પોપટલાલ ને હું. અરે હું એ આવ્યો. રસ ને શ્રીખંડ લાવી રાખજો. હજુ કોઈ ફરક પડે? એટલે તારા સમાચાર લેવા આવે યાર. એટલું ના ખવડાવીએ કે યાર. હારું એ વખતે તમે તાર જે લાવવું હોય લાઈન રાખજો બરાબર. અમે બોલમણું કરવા તમારું આવશું હો. અને ટાઈમે દવા કરજો. આ ઓળામી કરજો નકો 15 દાડા કીધા છે ને તો મહિને હમું થા. એટલે હવે તમે શાંતિ રાખો ને. એક તો આ બધું તમે કરીને જાઓ ને પાછા યાર. એ બધું તમારા લીધે જ થયું છે. અલ્યા યાર હું કા બધાના લાચાર કરો છો અને બે વસની શરમ રાખતા નહીં. બોલેવાય સંબંધ નહીં રાખવા હું આપણા બે ગામો વચ્ચે. તાણી ભલા મને આમ થોડી આબરૂ વાલી શક નહીં લગી રે. આમ હેડવા મને તો શરમ આવે ભર્યા હતા. આપણે તો એક ગામના છે એટલે બોલ છે. પણ આ તમે તું તારી કરો છો ને આ એનું પરિણામ છે બધું. તમે કર્યું અને હું તો નહીં આવી રીતે બધા હોય ને કેતો આપણે બે વચ્ચે ચાલે.
હવે જેઠાલાલ તમને હું વાત કરું આ મારો આઢું રહ્યો ને હું આવું ને એટલે કૂતરો જ મેલતો હોય આ તો એ તો આપણે બે એકલા હોય અને ત્રીજો મારો છોકરો હોય છે તો- બીજું કોણ વાપરતું હોય મારી વાત બોલવામાં સાંભળો, આટું આટું ના રાસ્તે આવતી હોય ને તો બે જણા એકલા હોય ને તો બધી વાતો કરે, બાકી બીજું ત્રીજું વાપરતું હોય ને તો એવી વાતો ના કરે. આ અમારા જેવા આવું વાપરી જાય બરોબર, કાલ ઉઠીને કોઈક બીજા વાપરી ત્રીજા વાપરી, તમારી બે જણની આબરૂ શું રહે? અરે અમાર તો આઢું ને રાજથી આવું કેવું છે લે. હા કેવું છે આમ? સારું છે ને રાજથી આવા ભાજી નાખશો તમે, વધારે ભાજી નાખશો, સોના મોના વચ્ચે હેડવાન આઢું. થઈ જાય. હેડાડજો લે હેડાડજો યાર બાપડો મારી વાત હા આ તારે હું ઘેર દઉં છું બરોબર 2 દાડા ચેડી અમે 4-5 જણા આવશે હો લે હજુ પણ હેડો 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 ચાલો. હારું આવજો આવજો એ હા બોલવાના પૈસા ઈ દાડા લે હો ચિંતા ના કરો યાર હો હારું હારું જા હેડો કી સોના મોના. હા તો લે આડો